નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના 25 સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતની સચિન જીઆઈડીસીમાં સગીરા પર દુષ્કર્મની ઘટના બની। સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં 13 વર્ષની માસૂમ સગીરા પર 43 વર્ષના એક વકીલ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। આરોપીએ સગીરાનો ગુપ્ત વિડીયો ઉતારીને તેને ધમકી આપી હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં આંતરરાજ્ય બેંક હેકિંગ કૌભાંડનો પર્દાફાશ। ગુજરાતના બેંક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને ચલાવવામાં આવતા એક મોટા આંતરરાજ્ય બેંક હેકિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ કેસની તપાસ દરમિયાન ભાવનગર પોલીસ અને એજન્સીઓએ કૌભાંડના મુખ્ય સૂત્રધાર એટલે કે ઓપરેટરને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં હાઈટેક બ્લેકમેલિંગ ગેંગનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા છે। અમદાવાદની ઘટના છે। આયુર્વેદિક દવાની આડમાં લોકોને હાઈટેક રીતે બ્લેકમેલ કરીને મોટી રકમની ખંડણી માંગતી એક સક્રિય ટોળકીને પોલીસે ઝડપી પાડી છે। આ ગેંગના કુલ 7 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે, જેઓ ભોગ બનનાર લોકોને ડરાવી અને ધમકાવીને પૈસા પડાવતા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા રાજમોલ નજીક એક લોન રિકવરી એજન્ટની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે। આ ચોકચારી ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પોલીસે હાલ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલ ચોક્કસપણે હવે આગાહીઓ કરતા રહેશે। તેઓએ વર્ષોથી પરંપરાગત પદ્ધતિઓ, નક્ષત્રો, ગ્રહોની ચાલ અને સ્થાનિક વાતાવરણના નિરીક્ષણના આધારે વરસાદ, વાવાઝોડું, ગરમી અને ઠંડીની આગાહીઓ કરવા માટે જાણીતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પર્યાવરણ સુરક્ષા કાયદો। યુરોપિયન યુનિયન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પરના પ્રતિબંધોને વધુ કડક બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું વૈશ્વિક સપ્લાય ચેનની। પૂર્વ એશિયાઈ દેશોમાં વ્યાપારી માર્ગોની સુરક્ષા વધારવા માટે આંતરરાષ્ટ્રીય નૌકાદળ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું ટેકનોલોજીમાં સેક્ટરમાં છટણી અને નવી ભરતી। સિલિકોન વેલીની અગ્રણી કંપનીઓ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ પ્રોજેક્ટ માટે મોટા પાયે નિષ્ણાતોની ભરતી કરી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવકાશ વિજ્ઞાનમાં મોટી સિદ્ધિ। આંતરરાષ્ટ્રીય સ્પેસ એજન્સીઓ દ્વારા નવા એક્સોપ્લેનેટ એટલે કે બીજા સૂર્યમંડળના ગ્રહની શોધ કરવામાં આવી છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું વૈશ્વિક આબોહવા પરિષદ। ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અને અલ્ટરનેટિવ એન્જિનને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક નેતાઓ વચ્ચે મહત્વની સમજૂતી થઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન વ્યવહાર ક્ષેત્રે સુધારો। અમદાવાદ અને સુરત મેટ્રો ટ્રેનના આગામી તબક્કાની ટ્રાયલ રન માટેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય। રાજ્યની સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક સુવિધાઓ વધારવાનું કામ તેજ થયું છે। ત્યારે આગળ વધીશું અને વાત કરીશું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા। સાયબર ક્રાઇમ અટકાવવા માટે ગુજરાત પોલીસે ખાસ જનજાગૃતિ અભિયાન અને ટેકનિકલ ટાસ્ક ફોર્સની રચના કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૌની યોજના અંતર્ગત જળાશયો ભરાયા। નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના જળાશયોને ભરવાનું આયોજન ગતિમાં છે। સિંચાઈ માટે ખેડૂતોને મોટી રાહત મળી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ગિફ્ટ સિટીનો વિસ્તાર જોવા મળ્યો। ગિફ્ટ સિટીમાં વૈશ્વિક રોકાણ આકર્ષવા માટે નવા નિયમો અને નવી આંતરરાષ્ટ્રીય બેંકોના આગમન માટેની મંજૂરી અપાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિવહન માળખાનો વિકાસ। દેશના પ્રમુખ એક્સપ્રેસવે અને નેશનલ હાઈવે પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે વિશેષ પેકેજ હાથ ધરવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠક। ભારતીય વિદેશ મંત્રી અને અન્ય દેશોના પ્રતિનિધિઓ વચ્ચે વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા નવી દિલ્હીમાં બેઠક યોજાઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત નવો આદેશ। સરકારી કચેરીઓમાં કાગળ વિહીન ગવર્નન્સને વેગ આપવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી પંચની સજ્જતા। આગામી સમયમાં આવી રહેલી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સત્તાવાર તૈયારીઓ થઈ ગઈ છે। મતદાર યાદી સુધારણા કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદનું બજેટ સત્ર શરૂ।
કેન્દ્ર સરકાર દ્વારા આગામી નાણાકીય વર્ષ માટેના આયોજનો અને આર્થિક સુધારાઓ અંગે ચર્ચા વિચારણા હવે તેજ થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.